નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરીશું બોરવેલ પંપ સહાય યોજના 2026, જેમાં 50% લઈને 60% સુધી સબસિડી મળવાપાત્ર છે અને ફોર્મ ભરવાના હાલમાં ચાલુ થઈ ગયેલ છે. તો મિત્રો વાત કરીએ તો બોરવેલ પંપ એક ખાસ પ્રકારનું પાણી ખેંચવાનું મશીન છે, જેમાં જમીનમાં ઊંડે સુધી ખોદાયેલા બોરવેલમાંથી પાણી બહાર ખેંચવા માટે વપરાય છે. ખેતી, ઘરગથ્થુ ઉપયોગ, ઉદ્યોગ, બગીચા તેમજ પીવાના પાણી માટે આ પંપ ખૂબ ઉપયોગી છે. બોરવેલ પંપ સબસિડી એટલે જમીનના ઊંડે ખોદેલા બોરવેલમાંથી પાણી ખેંચવા માટે બનાવેલો ખાસ પ્રકારનો પંપ. તે ખેતી, ઘરગથ્થુ કામકાજ, ઉદ્યોગ અને બગીચામાં પાણી પુરવઠા માટે ખૂબ ઉપયોગી છે. આજના સમયમાં પાણીની અછતને દૂર કરવા માટે બોરવેલ પંપ એક જરૂરી સાધન બની ગયો છે. તો ચાલો મિત્રો, આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ બોરવેલ પંપ સબસિડી. ખેડૂતોને મળશે 50% સુધી લઈને સબસિડી. કોણ લાભ લઈ શકે છે? તો ગુજરાતના સામાન્ય જાતિના પશુપાલક ખેડૂતો લાભ લઈ શકે છે. ઉદ્દેશ જોઈએ તો ખેડૂતોને સબમર્સિબલ પંપ કે બોરવેલ પંપ ખરીદવામાં આર્થિક સહાય આપીને પાણીની અછત દૂર કરવી. સહાય જોઈએ તો સામાન્ય જાતિના ખેડૂતોને 50% સુધી સહાય અને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 60% સુધી સહાય મળવાપાત્ર છે. અરજી કરવાની તારીખની વાત કરીએ તો મિત્રો 4/6/2026થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલ છે અને 30/9/2026 સુધી તમે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, તો બોરવેલ પંપના મુખ્ય પ્રકાર જોઈએ તો સબમર્સિબલ પંપ, જે પાણીમાં ડૂબેલું રહે છે. ઊંડા બોરવેલ માટે સૌથી વધુ ઉપયોગ થાય છે. ઓછા વીજ ખર્ચે વધુ પાણી ખેંચી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ટ્યુબવેલ પંપ, એટલે કે સામાન્ય રીતે મધ્યમ ઊંડાણ માટે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે વપરાય છે. સેન્ટ્રીફ્યુગલ પંપ, એટલે કે પાણીની મોટી ટાંકી અથવા નજીકના બોરવેલ માટે યોગ્ય અને સ્થાપના તેની સરળ છે. તો બોરવેલ પંપ સબસિડીમાં મહત્વની તારીખો વિશે વાત કરીએ તો બોરવેલ પંપ સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ખૂબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો ફોર્મ ચાલુ થવાની તારીખ જોઈએ તો 4/6/2026થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ પૂર્ણ થવાની તારીખ જોઈએ તો 30/9/2026. જે ઉપર આપવામાં આવેલ તારીખ ખૂબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ભરી લો, તેથી આ યોજનાનો લાભ તમને પણ મળી શકે. બોરવેલ પંપના ઉપયોગ જોઈએ તો તમારી ખેતી માટે જમીનમાં બોરવેલ પંપ શું ઉપયોગમાં આવશે તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે. બોરવેલ પંપમાં ખેતી માટે સિંચાઈ પૂરી પાડે છે, પીવાના પાણી માટે પુરવઠો પૂરો પાડે છે, ઉદ્યોગોમાં મશીનરીમાં પાણી સપ્લાય કરી શકશે, બગીચા અને લોનમાં પાણી આપવું સરળ બની જશે. બોરવેલ પંપ સબસિડીના ફાયદા વિશે વાત કરીએ તો ઊંડે સુધીનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય છે. બોરવેલ પંપમાં માનવની મહેનત સાવ ઓછી થઈ જાય છે. ખેતીમાં સતત પાણી મળવાથી ઉપજમાં વધારો પણ થઈ શકે છે. ઘર અને ઉદ્યોગ માટે પાણીની સમસ્યાનો હલ થાય છે. સહાય કેટલા રૂપિયા મળશે? તો સામાન્ય જાતિના ખેડૂતોને 50% સુધી સહાય મળવાપાત્ર છે અને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 60% સુધી સહાય મળવાપાત્ર છે. એટલે કે સહાયની મર્યાદા સામાન્ય રીતે 30,000થી લઈને 50,000 સુધી હોઈ શકે છે, જેમાં જિલ્લાવાર ફેરફાર થઈ શકે છે. મિત્રો, બોરવેલ પંપ સબસિડી કોણ લાભ લઈ શકે છે? તો ગુજરાત રાજ્યના ખેડૂતો, ખેડૂતના નામે જમીન હોવી જોઈએ, ખેડૂત પાસે વીજ કનેક્શન હોવું જોઈએ. જે ખેડૂતોએ અગાઉ આ યોજના હેઠળ સહાય લીધી નથી તે જ આ યોજનાનો લાભ લઈ શકે છે. તો મિત્રો, જરૂરી દસ્તાવેજો એટલે કે બોરવેલ પંપ સબસિડીનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. પશુપાલનની યોજના માટે કયા કયા દસ્તાવેજ જોશે તેનું લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે. તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખવાના થશે. તો મિત્રો, બોરવેલ સબસિડી માટેના જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, જમીનના 7/12 અથવા જમીનનો દાખલો, મોબાઈલ નંબર, ઓટીપી માટે, બેંક પાસબુકની નકલ, વીજ કનેક્શન અથવા કસ્ટમર નંબર જો લાગુ પડે તો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનું પ્રમાણપત્ર SC/ST માટે જો લાગુ પડે તો. ત્યારબાદ ખાસ વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો બોરવેલ પંપ સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે કે VC પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે. ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપણે મેળવીશું. મિત્રો, બોરવેલ પંપ સબસિડીમાં જો તમે અરજી કરવા માંગતો હોય તો અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવ્યા છે, જે તમારે ફોલો કરવાના રહેશે. તો સૌપ્રથમ મિત્રો, તમારે તમારા કોઈપણ બ્રાઉઝરમાં આઈ ખેડૂત પોર્ટલ ખોલો, જેમાં iKhedoot.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું હશે. ત્યારબાદ હોમ પેજ પર યોજનાઓ લખેલ હશે તે ખોલો. ત્યારબાદ કૃષિ વિભાગ યાદીમાં બોરવેલ પંપ સેટ સહાય જેવી યોજના પસંદ કરો, જેમાં હાઉ ટુ એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન ઓન આઈ ખેડૂત પોર્ટલ તરીકે દર્શાવેલું હોય છે. રજિસ્ટ્રેશન અથવા લોગિન કરવાનું રહેશે. જો તમારે પહેલાં લોગિન કરેલ હોય તો, અથવા નથી કરેલ તો નવા યુઝર માટે રજિસ્ટ્રેશન પસંદ કરો. રજિસ્ટ્રેશન દરમિયાન આધાર લિંક, મોબાઈલ નંબર આવેલ OTP દાખલ કરો. આટલું થઈ ગયા પછી અરજી ફોર્મ ભરો. અરજી ફોર્મમાં વ્યક્તિગત વિગત નાખો, જેમ કે નામ, સરનામું, આધાર, મોબાઈલ નાખો. પછી તમારી જમીનનો સર્વે નંબર વિગત દાખો.
ત્યારબાદ પંપ વિગતો એટલે કે બેંક વિગતો IFSC સાથે નાખો. આધાર, 7 બાર, બેંકની પાસબુક વગેરે દસ્તાવેજો માગ્યા મુજબ અપલોડ કરવાના રહેશે. આ બધું થઈ ગયા પછી સબમિટનો ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ કાઢી તમારું સહી અથવા અંગૂઠો કરીને તમારી પાસે રાખો. અરજીની સ્થિતિ જુઓ એટલે કે આઈ ખેડૂત હોમ પેજ એપ્લિકેશન પર સ્થિતિમાં જઈ અરજી નંબર, રસીદ નંબરથી સ્થિતિ ચેક કરી શકો છો, જેમાં સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા માર્ગદર્શનમાં દર્શાવેલ છે. બોરવેલ પંપના ઓટો વીજળી પર આધારિત હોય છે. પંપની કિંમત વધારે, નિયમિત જાળવણી જરૂરી અને પાણીનું લેવલ ખૂબ ઓછું થઈ જાય તો પંપ બળીને ખરાબ થઈ શકે છે. બોરવેલ પંપ સબસિડી પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દા: જો બોરવેલ યોજના પાસ થયા બાદ તેની પસંદગી કરવાની હોય છે તો તેના માટે શું ધ્યાનમાં લેવાના મુદ્દા છે તે નીચે મુજબ છે. જે બોરવેલની ઊંડાઈ પર આધાર છે, પાણીની આવક, પંપની ક્ષમતા, વીજ પુરવઠો, કંપની અને વોરંટી. બોરવેલ પંપની જાળવણી: પંપ ચાલતી વખતે પાણીનું લેવલ ચકાસવું, લાઇનમાં લીકેજ ન હોવું જોઈએ, મોટરને ઓવરલોડ થવાથી બચાવવું, વર્ષમાં એક વખત સર્વિસ કરાવી. તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે બોરવેલ પંપ સહાય યોજના 2026 હેઠળ કેટલા ટકા સબસિડી મળે છે. તો સામાન્ય ખેડૂતોને 50% સુધી, જ્યારે SC/ST ખેડૂતોને 60% સુધી સબસિડી મળે છે. બોરવેલ પંપ સબસિડી હેઠળ કોણ લાભ લઈ શકે છે? તો ગુજરાત રાજ્યના જમીન ધરાવતા ખેડૂતો જેમના નામે વીજ કનેક્શન છે અને અગાઉ આ સહાય લીધી હોય. બોરવેલ પંપ સહાય યોજના 2026 માટે કયા અરજી કરવી? આ યોજના માટે અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન કરવી પડે છે. અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે? તો આધાર કાર્ડ, જમીનના 7 બાર, હકપત્ર, બેંક પાસબુક, વીજ કનેક્શનની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને SC/ST માટે જાતિનું પ્રમાણપત્ર. બોરવેલ પંપ યોજના માટે કેટલા HP સુધી સહાય મળે છે? સામાન્ય રીતે 5 HP થી લઈને 10 HP સુધીના પંપ માટે સહાય આપવામાં આવે છે, જે જિલ્લાવાર ફેરફાર થઈ શકે છે. સહાય રકમ ખેડૂતોના ખાતામાં કેવી રીતે જમા થાય છે? તો મંજૂર થયેલી સબસિડી રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં એટલે કે DBT દ્વારા જમા થાય છે. અરજી કર્યા પછી સ્થિતિ કેવી રીતે ચકાસવી? તો આઈ ખેડૂત પોર્ટલ પર એપ્લિકેશન સ્ટેટસ વિભાગમાં જે અરજી નંબર દાખલ કરીને સ્થિતિ જાણી શકાય છે. તો મિત્રો, બોરવેલ પંપ આજના સમયમાં પાણી મેળવવા માટેનું એક વિશ્વસનીય સાધન છે. ખાસ કરીને ખેતી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત સરકારની બોરવેલ પંપ સહાય યોજના 2026 ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે, જેથી તેઓ આધુનિક પંપ સ્થાપિત કરીને ખેતીમાં પાણીની સમસ્યા દૂર કરી શકે છે. યોગ્ય દસ્તાવેજો સાથે સમયસર આઈ ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરીને ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે.